અમદાવાદના નારણપુરામાં વિધાનસભામાં જે કાર્યકર્તા બૂથના એજન્ટ તરીકે કામ કરતા કરતા એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને, એ પણ આજ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, એ તાદસ ઉદાહરણ આપણી સામે છે મિત્રો. આવા તો અનેક દાખલા છે કે જાહેર જીવનની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તા તરીકે કરી હોય, ભારતીય જનતા પાર્ટીના કમળ દોર્યા હોય, દિવાલ વોલ પેઇન્ટિંગ કરી હોય, ઝંડા લગાવ્યા હોય અને પ્રદેશ અથવા રાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવી અને નાગરિકોના હૃદયમાં સ્થાન પામ્યું હોય. અને એટલા માટે જ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એટલે પાર્ટી વિથ ધ ડિફરન્ટ. એ મિત્રો આ વસ્તુ બતાવી રહી છે. તાજેતરમાં જ ભાજપના શીર્ષક નેતૃત્વ દ્વારા ભાજપની વિચારધારાને સમર્પિત યુવાવસ્થાથી ભાજપમાં જ સક્રિય ભૂમિ ભજવનાર બિહાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમણે ભૂમિકા ભજવી છે, રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી તરીકે, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી તરીકે, ધારાસભ્ય તરીકે અને સરકારના બિહાર સરકારમાં મંત્રી તરીકે જેણે જવાબદારી નિભાવી છે અને સફળતાપૂર્વક આ જવાબદારીનું વહન કર્યા બાદ એક કાર્યકર્તાનું ઘડતર થતાં આજે